હાડું હા. તમે તો એમ કહેતા હતા કે હંગાત ચોરીઓ કરશું. એ તો પછી ચોરીઓ કરશું પણ હું ઘેર ઓટો મારી આવું ને પછી ના જાઉં 15 દાડા તોય ચાલે. એટલે મને ખબર પડી જાય છે એકલા એકલા તમારું કરશો પણ ના. અમારું નહીં. આઢું એવું નહીં, હું થોડા દાડા ઘેર જાઉં, મારા ઘઉં નહીં વાટવાના છે તે વઢાઈ કઢાઈ પછી શાંતિથી આવું ને તો પછી ચોરીઓ કરીએ મજા આવે. તમે વળી સાહેબ ના ઘઉં વાઢો છો. હું નહીં વાટતો પણ વઢાઈ દેવાના છે. ઓહો ઘેર તો ટોટીઓ તકતો નહીં તમારો, મને ખબર છે. ઘેરે નહીં બારો. અરે ઘેર તો જવું જ પડશે કા. હારું હેરો તાન ફટાફટ આવજો, તમે મોડું કર્યા વગર હેરો. અરે આયો હો સારું સારું. જોટો મારો હાટું મને સેવો બકાવો એમ કરીને વાયકન રીકા પણ રવાન નહીં. અમે તો હજી ફરાર થઈ જવાનું છે. આપણું કામ થઈ ગયું છે, અમે નીકળી જ જવાનું હોય ચા નાસ્તો કરીને. જલ્દી ફટાફટ દાંતણ કરી નાખાય. હાડું હા. તમે તો એમ કહેતા હતા કે હંગાત ચોરીઓ કરશું. એ તો પછી ચોરીઓ કરશું પણ હું ઘેર ઓટો મારી આવું ને પછી ના જાઉં 15 દાડા તોય ચાલે. એટલે મને ખબર પડી જાય છે એકલા એકલા તમારું કરશો પણ ના. અમારું નહીં. આઢું એવું નહીં, હું થોડા દાડા ઘેર જાઉં, મારા ઘઉં નહીં વાટવાના છે તે વઢાઈ કઢાઈ પછી શાંતિથી આવું ને તો પછી ચોરીઓ કરીએ મજા આવે. તમે વળી સાહેબ ના ઘઉં વાઢો છો. હું નહીં વાટતો પણ વઢાઈ દેવાના છે. ઓહો ઘેર તો ટોટીઓ તકતો નહીં તમારો, મને ખબર છે. ઘેરે નહીં બારો. અરે ઘેર તો જવું જ પડશે કા. હારું હેરો તાન ફટાફટ આવજો, તમે મોડું કર્યા વગર હેરો. અરે આયો હો સારું સારું. જોટો મારો હાટું મને સેવો બકાવો એમ કરીને વાયકન રીકા પણ રવાન નહીં. અમે તો હજી ફરાર થઈ જવાનું છે. આપણું કામ થઈ ગયું છે, અમે નીકળી જ જવાનું હોય ચા નાસ્તો કરીને. જલ્દી ફટાફટ દાંતણ કરી નાખાય. હાટું ઓહો આટો આયા. આયો લ્યો આ નાસ્તો ઉસા બિસ્કિટ ખાવાનું કરવાનું નેતા નહીં હોય. નાના બિસ્કુટ નહીં તો નાના. ખારી જોઉં છું. સબ જોઈ નહીં તો કદી. આટલું હું કહું છું હા. એ ખારી છે આવી. અરે હારું આવી તો ઘણી થાળીઓ છે મારા ઈ. હું વાત કરો. નાને નાના બરોબર સારું. ફટાફટ ચા અને નાસ્તો કરી તમારે જવાનું છે કામ. એ ફટાફટ કરી લેજો. હાટું હું કહું છું હા. અમુક કોઈ ઉતાવળ નહીં, ના હોય તો 2 દાડા રોકાઈ જાઓ અને પછી શાંતિથી જાઓ. ઓ અમે તો રહેશો જ કા. અરે ચિંતા નહીં, અમુક ઘેર તમારે હારી ફોન કરી દઈએ છીએ, ના હોય તો ઘઉં વઢાઈ દેવાના છે. હા હા એ હારું. હા. એ બધી વાત મેલો. રાતે ચોરી કરે કરી હતી. તમારે ગમો થાય અમાર ગામમાં નહીં. ના ને? આ થાળી મેં અંદર પેલી બેરી હતી ને ઉપર. હા. એને થાળી ચોરી કરે કરી. ખબર નહીં હાટું, હું તો હોઈ ગયો તો. હા મજોડા બનશો નહીં. અરે હાટું આખી રાત મને ખબર જ નહીં શું થઈએ. યો સાચું કહું? પેલા હા હું આપતા હું ચાલ. હા. આ દેવો ને તા. ના સારું ઉભા રહો, હું આવું. તો જબ્બર બનેલો છે હો. હાટો હાડુ હા રાતે ચોરી તમે કરી હતી. ના. ના કાજો બંધો હોય તો કોઈ ચોરી કરવા. અરે તમારા ગામના ચોરિયા જેવા તેવા છે જેવા ખબર તેવા નહીં. બધાની ચોરી કરે પણ મારા ચોર ના ચોરી કરે. હાટું મેં નહીં કરી યાર. આખા જગત આમાં તમારા કે મારા ચોરી કરાય, તમે મારા હાડું છો યાર. તમારે કેમ ચોરી કરાય? તમે એ ચોર, હું એ ચોર. ચોરી કરી તો બહાર કરાય, કોઈ ઘરમાં ના કરાય. હારાની નહીં રાખ્યું તો મારાય તમે મેલો. હા હારાની તો ચોરી કરાય. હારો હું રવા દે વખત નહીં કરવા. તમે જ ચોરી કરી હતી. ના હાટું નહીં કરી. મને બધી ખબર છે. તમે કરાવ ને હું હોઈ ગયો ને એટલે જઈ અને સીધા બાજુના આપણે કોમના તરફ એ જતા જતા કરતા જા નહીં જોયા. આટલા આટલા પગ મોજ પડ્યા હતા. આ પગનું માપ લઈ અને હું ત્યાં જતો અને ત્યાં બોલ્યું ને ત્યાં તારી ઈથી નીકળી અને પાછું મને ખબર તો હતી કે આ ચાલાક છે તો થારી જઈ છો એટલે મી ખરા ને પાછું ઉઠીને જોયું કે ઓમ પોપડો ધર કર્યો ને તે પગ તમારા જ કાચેવાળા હતા. તમે ઓમ જોશો મને. હાટું આવું ના હોય યાર. અમે હાજુ તમારો વિશ્વાસ જિંદગીમાં હું ના રાખું, બધાનો રાખું પણ હાટો હવે ભૂલ ના થાય યાર. આ તો પતિ આ તો ખાલી પ્રેક્ટિસ કરી જોયું તો હાટું પકડી શકે નહીં પકડી એકતા ચોર. એટલે હાજુ નહીં પ્રેક્ટિસ કરવાનું મળ્યું. તમે શીખા ચોર છો એ જાણવા માટે. હો આ જોને કીધું ને તમે અમે હાજુ જિંદગીમાં તમે મારા એ ના આવતા ચોરી કરવી હોય તો. અરે હાટું ના કરીએ ચોરી, આ તો પ્રેક્ટિસ કરી. મેં કીધું મારા હાટું મારા હાથાથી ચાલે કે ના ચાલે ચોરી હોય એટલે. મને બધી ખબર છે. આ
સોટો તો નતો પડ્યો પણ તમે આઈડિયા કઈ રીતના માર્યો એ એમાં હાટું તમને શીખવાડતી ના ના આમ કેવું જ પડશે આમાં હાટું મેળો તો શાલ ના ના કહો કે મને તો ખબર પડે હાટું આવી રીતના ચોરી કરવી હોય ને તો એના માટે પાછું પ્લાન કરવો પડે શું તમે ઊંઘી ગયા ને એટલે જે થાળી બંધેલી હતી ને ઓવા એ થાળી બધું પાણી મૂકી ગયો અને પછી થાળી કાઢી નાહી ગયો થાળી ના આ તમારા બાજુ એરંડો નહીં વાયેલો ઓવા ઓવા એને નળી લાવ્યો અને નળીથી પાણી બધું પી ગયો અને પછી આજો બુદ્ધિ હોય ને તો તમારી હો અને આ તો બુદ્ધિ તમે જોઈ ગઈ ખાલી મારા હંગાથી ફરો મારા માલ થઈ જાઓ હું માલા માલ તમે તો રખડતા કર્યા ખરાબ કર્યા તમે તો મોન આમાં હાડો આવું નહીં થાય પડી ભાઈ આમાં આપણે બે જણા ભેગા મળી ચોરી કરશું બીજા હાડો અમે બધા દાદુ બેહર્યા જેવું નહીં નાવા તો અમે ધંધા કરવું પડશે આપણે ઓવા ફટાફટ ચા હું નાસ્તો કરી લઈએ જો મોડું થાય છે લે બેટા નાવ તો રહેતા ના જ ના ના મિત્તા ભરો ફટાફટ આવો છે આ મારો વર્ષે મારા હાડો ખબર પડી ગઈ ને કે મારા માલ થઈ ગયો આ કશો વાંધો નહીં હાલો બીજે શોખ હાથ માર લેવો ચાલો ભૂલ તો મારી જ છે આમ તો થારી સુટ્ટી બહાર ફગાઈ હોત ને તોય કાદેમમાં પહેજો પણ મુવારી કાદેમમાં જઈ અને પછી થારી મોય ડબોડી ને એમાં મારા પગ કાદેવાળા થયા અને મારા હાથને જોયા અને જોયા પછી એનો જો થારી કાઢી લાવ્યો આમ તો મેર પડી ગયો પણ ભૂલ તો મારી જ છે આવી ભૂલ કદી ના કરાય હો ચોરી કરીએ ને તો વિચારી કરવી પડે અને હંતારી વસ્તુ તો વિચારવું પડે કે હંતારાય કે ના હંતારાય હાડો લેવો હાય હું તો વળી હારું કર્યું તે વરિયાળી વાઈ દીધી અને કાલ તો વળી વરિયાળી વેચાણ ને જબરો ભાવ આવી ગયો જબરો આ તધારે મન વરિયાળી જઈ આજ તો નાવા ને તો બજારમાં બધું જતો આવું મૂકી છે એ બેઠા છો બોલો સગનભાઈ હા મજા મજા બેઠા છો તે ગોપી શેઠ મારે બજારમાં જવું છે સામ તું અટાનું પટી ગયું છે તો લઈ આવું કે અટાનું પટી ગયું કશો વાંધો નહીં આપણે બેનો હંગાત થા તમે બજારમાં નીકળ્યા છો ઓવા કીધું બેંકમાં પૈસા મેળવા ને એના કરતી કીધું ચોકસી બજારમાં જવા દે ના હોય ને તો એકાદો દાગીનો વ્યવસ્થિત લઈ લેવું તમારા પાછા પૈસા વધારે કે પાછા હું તો 7 વીઘા વરિયાળી વાવી છે કાલે વરિયાળી વેચાયો 11 બોરી ભાવ છે પાછો ઉડતો ભાવ જબરો 7000 કલર વાળી હતી એટલે હા તો ભાવ આવ્યો છે હો એટલે મેં કીધું બેંકમાં નહીં મેળવા પૈસા શું કે આગા પાછા થઈ જાય એના કરતી દાગીનો લઈને ઘેર મેળ લે ને ગમે ત્યારે જરૂર પડે એટલે ફંડનો ઉપયોગ કરતા ફાવ હાડું હા ગમે તે શોખ હાથ તો મારવો પડશે હાથ નહીં માર્યો ને તો હોજે આવશી શોધી વાત સાચી કરી પણ ગમે ત્યાંથી પૈસા લાવીએ છો તે એ તો તમને ખબર હવે નીકળ્યો શોખ વળી મેં આમ ગમે તે પૈસા ગમે તે હાથું તમે વેટો કરો છો શોખથી વાર કરો છો ચોરીનો અને અત્યારે હુસતું નહીં કોઈ મગજમાં અરે ઘણું હુજે છે પણ એવું જુઓ તો ખરા કે ચોરી કરવાનું વાંક કોકના ઘેર લઈ જઈને બિહારીએ છીએ તરત નજર પડે છે અને આમાં ખુલ્લામાં ફેરવીએ છીએ એ નજર નહીં પડતી જોય તે ખુલ્લામાં તમારો ભાડ હાથી જુઓ મારા હાડું અરે હેરો આગળ હેરો તમારી મરદ તો બરોબર છે એ હાડું તમને કોઈ દેખાય છે આમ દેખાય જ કા હું કોઈ શું વધરો છું બે ટોપિયા બે રહેશે ગઈરી ખાખેરો બે ટોપિયો નહીં નેચર જુઓ નેચર ઓહો એકને મોજરી પહેરી છે ને એકને ચંપલ પહેર્યો છે બધું દેખાય છે મને એ મોજરી ચંપલ ની વાત નહીં કરતો થોડા દર થોડા દસ જબ્બોન લેગોન કોટી પડીને બે રહ્યા છે બીજું દેખાય ઈથી થોડા નેચર બોકરો છે હું બોકરો તમારા ફોટામાં પસારવો છે મારા પોડામ નહીં પસારવાનું એ બોકરા ઉપર જુઓ આટલું અમારા નજરમાં આવ્યું મારું વૈયું ક્યાંનું છે પણ મારું વૈયું મોટું લાગે છે હા, જોયું ને લેહાડો ગમે તે કરીને બણગો મારવાનો અને ચોરી કરીને આંબો હા તો બરોબર પણ હાડું ચાલાકી છી હો ચાલાકી છી બધાનું પાછું આ બધા પડતું નહીં બોલવાનું ના બોલું સાધન શિકાર જેટલા રીએ ખબર તો પડે તકલીફમાં લાગો છો કાકા હું દુઃખ છે અમાર તો કોઈ દુઃખ નહીં મોઢા ઉપરથી લાગે છો ક્યાં ના પણ કોક લાગે છે એક અડધા કલાકથી બેસી રહ્યો હું હજી કોઈ સાધન આવતું નહીં હું કરવાનો એવો કંટાળો આવ્યો છે ને આજ તો ઓહો, સાધન તો અમારા ગામમાં હાઈ તો જીપો છે 70 રિક્ષાઓ છે અને ગાડીઓ તો પાછી અલગ અને ઘેર તો બાઈક ચાલો અને ઘણો સાધન અમારા અમારા ગામમાં કોઈ ગામમાં. તકલીફ જ ના પડે
અમારે કલા કે એસટી આવશે એ આવી નહીં અમુક કરવાનું. અને પાછું વિમોને વાટા મારા જેને લોબાન જવાનું હોય ને એના માટે રોજ થઈ નેકરા એટલે ભાઈ સિટીમાં રહો છો? ના ના ગામડામાં એ પણ ઉપર થઈ વિમોન નેકરા રોજ હા, ઉપર તને તો નેકળો તો ખરું, એ તો વાત સાચી. એ કાકા એ કચોરાથી બેહ્યા છે રિક્ષા ને તો જીપે દેખાવા મળી નહીં. હા. એ રિક્ષા આવી. આવશે ચિંતા ઓય, આવા, આવા. ભરેલી છે ભરેલી ફૂલ છે ફૂલ છે દાદા ફૂલ રિક્ષામાં છે બેહાઈ ગયા ના બે યાર અમારે નહીં આવે. હું કહું છું તો કે કોઈ બાઈક વાળો લઈ જાય ને પેટ્રોલના પૈસા હું તો આલી અલા દઉં. યાર બાઈક માં ના બેહાય તો કુંધા પડીએ મસ્ત સાધનોની મત જવાય પણ તમારે શું જવું? અમારે તમારે તમારે જવું છે આપણે તો બજારમાં નહીં જવાનું. અમારી બજારમાં જ બજારમાં જ જવાનું જવાનું તો છે વાંધો અમારે. નહીં, બેહો, બેહો. આપણે બધા ખરા ને હંગાત હંગાત જવાય જઈએ. છે. અંગાત જવાય હું કે સાધન આવે ને તો ઉભું રાખજો, હો. કશો વાંધો નહીં. તમારા ગામમાં બળદે ખરા બળદ અમાર બરાબર પાસે તો રાખે બરાબર, આપણને બધી ખબર ના હોય. ના ના આપણે દલાલી નહીં કરતા એટલે પૂછ્યું આ તો અમારે જરૂર છે દલાલનું પૂછવું પડે. લેવો તો બધો. આ તો તમે બળદના વેપારી હોય ને એવું એવા લાગતું લાગ્યા ને એટલે પૂછ્યું હું કીધું? એટલે હું કોઈ બધાનો વેપારી છું? ઓમ જો, ઓમ જો. એ, શેઠ શું શેઠ? ધરમ જેવું છે કે નહીં? આ બધાના વેપારી છે, બધાના વેપારી છે. શેઠ શું શેઠ? મગજ જેવું છે કે નહીં? નહીં. આવા તો ગમો શોખ ફરો, કાંઈ એ દલાલી લઈને જો તો બધો એ મળે. લ્યો. ના, ના. અલ્યા હું બધોનો વેપારી લાગુ આ છું. શેઠ થઈ ગયો. શું લાગે ખબર ના પડે કશી એવું શેઠ થઈ ગયો. અમે કે બજારમાં જતા આવીએ ને સગ આપણે દુકાનમાં વળી બધો મળતો હોય તો લેતા આવીએ. એટલે નીકળ્યા હતા. એટલે શેઠ લાગો છો એમ શેઠ શું? અને બજારમાં ખરો ને ચોકસી બજારમાં નીકળ્યો છું. કોનાના દાગીના લેવા? જો આ 4 લાખ રૂપિયા લઈને નીકળ્યો, આમાં 2 દાગીના લઈને ગયા. અરે, હાડો. પકડો. હાડો. એ મારા 4 લાખ રૂપિયા પેલો લઈને ગયો. જાઓ દે, જાઓ દે, તમે તો નહીં છોડો. પણ શેઠ મારી પકડો શેઠ મને જવા દ્યો. પેલો કોણ હતો? પેલો કોણ છે રહ્યો એ યાર મો નહીં ઓળખતો. બે જણા હંગાતે આયા ત્યાં નહીં ઓળખતો 2 જણ બળદા લેવા આવ્યા હતા અને મારા 4 લાખ રૂપિયા લઈને નાખો. પેલો કોણ છે? એ મને ખબર એ બીજા ગામનો છે ને હું એ બીજા ગામનો છું. મને નહીં ખબર આ તો કહું છું. અને આયા બે જણા હંગાતી અને હાડું હાડું તો વાતો કરતા હતા બે જણા એટલે અંગાત આયા પણ વચમાં ભેગા હતા કે મારે બળદો લેવા જવાનું છે. હું કહું મારે બળદો લાવવાનો છે. હા, બધો લેવા નીકળ્યા હતા અને મારા પૈસા લઈ મારા પૈસા લઈને નખા. બોલ. પણ બીજો લીધા છે યાર. મને ખબર હાચું બોલ હાચું બોલ મને નહીં ખબર યાર. કશી ખબર નહીં. કશી ખબર નહીં. વાતો કરતો તો. કશી ખબર નહીં. ખબર નહીં. તું પેલા નહીં ઓળખતો ને? ના, નહીં ઓળખતો હું. નહીં ઓળખતો ને? ના. હું તો કેવું ના હોય ને તો એનું પટાઈને પીને નાખી દે. હા, ઓળખતો તો છે ને. એમને કશું નહીં કરી યાર. જવા દે ને યાર. રોવું કે ના રોવું હાચું બોલ બતાવ ને. મને શું પટાઈ દે. બતાવે છે બતાવ ને. બોલ 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 તું નતો. બોલ બોલ. એ મારા આડું જ છે યાર. બતાવ છું મને જવા દ્યો. ચોકર મળશે કેટલી મજૂરી કરું છે ને તાને 4 લાખ રૂપિયા તાને 4 લાખ રૂપિયા પેદા કરે ને વગર મજૂરી નાખા જોક. યાર મને કઈ ખબર હતી યાર આવું કરશે. લે ચોકન જો બોલે રહ્યો. એનો પ્લાન જ છે આ રહ્યો ના યાર ભગવાનની વાંધો કસમ નહીં. યાર. તમારી ટોપીની કસમ ઓય, યાર. 4 લાખ લઈ ગયો. 4 લાખ પાછા આવી જાય. આ તો છે ને જો દી 4 લાખ ના આવે ને તો જ આને ચોરવાનો નહીં. લેર બતા હેડ લે, હું લઈ જાઉં. ના હોય તો ગમચી બોધી દે હું અને પોલીસ ને બોલાવી દઈએ. આ એ ના કરતા મારા જેવો છોકરો કહેવાય છે. તારા જેનો છોકરો અમાર બધું અમાર હોય છે બધું. બતાવે જ દે તમારે લઈ જાઉં તો. હાડો ઢીલા ના હતા દોડવામાં પાછા ના પડતા જલ્દી દોડવાનું કરો નકર પકડી જાવ તો હા નીકળી જા જલ્દી માલ ઘણો બધો છે હાડું
ઓહ હાડું તો બોલી જ જશું. શિકાર આ કેટલા રહ્યા આ હોય ને તો પેલો હમો હંતાઈ જવા દે. તો હશે તો વઠાને તે કરશી કા ઓય આઈ જાય તો હેડ બોલવાનો તો નહીં. જો દી 4 લાખ રૂપિયા મારા હાથમાં ના આવે ને પછી તું છૂટો બરાબર. અરે યાર મને આ તો હું એવું કરું જો નહીં આવતો તું તો શું જ કર. શું જીએ તું પણ ભૂલ યાર મારી નહીં ને યાર મને ખાલી ગોળી દો ગમે આલો છો તું નહીં ભૂલ. અરે લાલ ચોર થઈ જા બાયરો હવે. પકડ કાઢો. હું જોઉં નામે નામે હેડ આપણે ખરું ને ઓમ જવાનું છે ઓમ નહીં મારા ગાડીડો ના તને હું ખબર સમીમ જવાનું હા. મને ખરા ને મારા હાડુનો જબ્બો એવો મેકાય છે ને કે 100 મીટર આગો હોય ને તોય મને ખબર પડી જાય. હા જો વતાઈ જ ગયો છે એટલે હું કહું આપણે ઓમ જઈએ. કાઠો પકડજો. હા. આ ક્ષેત્ર ને ના હું તો ખરો ને યાર દયાળુ માણસ છું. હું જીવનમાં મારા બાપ ગોતમમાં કદી ચોરી નહીં કરી હો. હું તો ભજનમાં જાઉં છું. તો દયાળુ ભગત મોન જ તું તો હો. યાર એ મારા હાડું ખરાબ છે. મારા હાડું ખરાબ, એનું ખોંદન ખરાબ, એની પેઢીઓય ખરાબ. પણ મારા બાપ ગોતમમાં અમે જિંદગીમાં હે રામ આમ થા તારા મોઢા હેડ મને એવા લાગતા નહીં. સત્સંગની તો વાતો કરે. સત્સંગ કરે છે અમાર. એ યાર હવારે ઉઠે ને વાર રોમનું નામ લઈએ એ ગાદી પર પછી ચોરીઓ કરવાની ચોરીઓ યાર જિંદગીમાં નહીં કરી કદી યાર. કાઠું પકડજો હો. પકડી જ રહ્યો છું. મને લાગે વિચિત્ર માયા લાગે છે હો. ઓય જ છે મૂકી દે મને ચોકન બતાવું છું મારા ગાતા ગાતા મેક તો ના હો. મેકો તો ખરા એ લઈને આવી જવું અમે. એટલે મેક એટલે તું સટકી જો એમ. હા દોડતા ફાવે કે બોલતા નહીં નહીં મેરાવો. ઓમ ઓમ એટલે હું મારો હાડું અંદર છે. અંદર છે એમ. વાહ મને છોડતો ના. કાઠો પકડ. ના જવું યાર હું આમ મને મૂકી દો હું જાઉં. મેકું છું પણ ત્યાં હાડું મજાક નહીં હાડું મજાક નહીં સગન હાડું ઓ સગન પકડ્યો. એ હાડું આવા જાવ લા બાલ લાવો. ઉપર પકડાઈ ગયો ને. એટલે મારા ઘેર વરિયાળી ઉતારવા આવ્યો તો ના ના હું આવશું ચિંતા મજૂરી કરવા આવ્યો તો પેલા બારા હાડું મને એટલું મિલી ને દોડવાની તું કોશિશ ખાલી કરો પકડ. પૈસા સેફટી બંધ પકડ. પૈસા લાવો મારા પાસે તને તો શરમ આવે છે કે નહીં લે. ના બરજો હોગવા નીકળ્યો તો કે મારા પૈસા હોગવા નીકળ્યો તો આ તો ખાલી પ્રેક્ટિસ કરતો હતો પ્રેક્ટિસ કરતો તો પ્રેક્ટિસ કરતો તો મજૂરી કરતા જોર આવી છે. યાર ભૂલ થઈ જાય હાડું આવું કરવાનું તો યાર આટલો મોટો ગયરો થયો ને ચોરી કરતા શરમ નહીં આવતી. ચોરી કરતા શરમ નહીં આવતી. શેઠ શરમ આવ્યો જ ને તો ચોરી ના કરો. એ હાડું તને તો કેવા બણગો ફૂંકતો તો. મારા ગામમાં આટલી તો જીપો છે, આટલી રિક્ષાઓ છે અને વિમાન ઉડે છે. શું કર વિમાન ઉડે લે. આ ધર ઉપર. તું બરોબર ના બણગો ફૂંકતો તો ને એટલે જ મને ખબર તો પડી જતી. પણ ધી ધાપ મારી લઈને નાઠો ને એ શેઠ મને જવા દો અમે. એ હાડું આપણે બે જણા હંગાતી તમે જઈશું કરી અમે છે. તો તમે એકલા કીધું જવા નહીં તું. જવાનો. આ બેન ખરા ને સીધા ગામમાં લઈ જઈએ. આમ ગામ વચ્ચે સીધા બધે પંચાયત ના આગળ જોવાય નહીં. તારા પૈસા તો આવી ગયા છે અમે. એ યાર તમારે પૈસા લઈ લો અમે છોડી દે પૈસા આઈ ગયા પણ લઈને તો નાઠા ને આ માલ દીધા ને એટલે બીજા કચો ચોરી ના કરો. ના કરીએ અમે ના કરીએ આ તો ના કરીએ. એટલો હજી તો આ ખરા ને આ તો હું સામે મને ખબર બીજા પૈસા લાવીને મને આલવા પછી તમારે. કશો તો લાવો એમાં પૈસા આલજો કાઢી આલજી યાર આવું બધું યાર મેલવાનું ના હોય જો તમારે પૈસા નહીં આલ દીધા એ અમને છોડી મેલો અમને નહીં છોડવાનો. પંચાયત આગળ બોધવાનો છે તને. શરમ અંબી જો શરમ તમને આવે મેલા તો ફોડો. શરમ તો તને બી જો ઉપર આ. તું લે સૌકાર છે. મેં મેલે સૌકાર છે.
આ મારા હાડું ને કીધું તું કે આવી રીતના પરસ લઈને નાહી જજો મો વાટું. હાડ. હાડું જાઓ ને જા દે હાડો. એટલે આ ગોરો છે લ્યા. અરે યાર દોડીને ઉતાર. થાક્યો. ગોરો છે? ના ના યાર ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. લાજ સનમ વગરના યાર જવા આબરૂ દો. વગરના શરમ આવી જોવાય શરમ તને તો ચોરી કરીને પાછી સીના ચોરી લાવજે ધોકો હારો. ના ના કૂટો તો બધા કૂટો એમ તો આટલું બધું હેડ્યો પણ કોઈ સાધન આવતું નહીં. હેડામાં મને લાગે છે પગ ખરા ને પટી જવાના. આ નહીં કહેતા ઉંમર થાય એટલે કે ઢેસણામાં દુખાય જ કે સાધન ના હોય ને ઘરનું એટલે આવું થાય. ઘરનું સાધન હોય તો અલે, ભત્રીજા તમે હોય છો કે? ખરા ને કઈ શોથી આયા તમે? અને ગોપીભાઈ તમે પકડી લાયા બે નમૂના. આ બે નમૂના ખરા ને હા. આ બે નમૂના ઉભારો ગોપીભાઈ, ઉભારો શેઠ, ઉભારો. નહીં મારા શેઠ, ઉભરાવાનો. ઉભારો. આ અરે મારા ભાગ્યભાઈ આ મારા હગાત છે રવાજો. ઓવા અરે તો તમારી ડગલી ઓળખી જો. ફુવો છું. આ પૂછ અરે પણ હું કર્યું કે નાટ્યા હું મેં કશું નહીં કર્યું તું પૈસા લાવજે 4 હાથ લાખ લાય. સફાઈ કરી હાથ સફાઈ કરી. પૈસાનું કર્યું મારા ગોપીભાઈ. સૈન વાયકન હું વલ્લભ બેઠો હતો બરોબર બરાબર. મારા ચોકસી બજારમાં જવા નીકળ્યો તો હા. કીધું બે દાગીના લેતો આવું અને આ બે જણા મોટી મોટી વાતો કરી અને સીધું પરસ લઈને ઉભા અરે રહો. પરસ લઈને નાઠો. અરે તમે તો શરમ આપી દો શરમ. અને કોના હંગાતી શો ફરું છું. આરો લઈને નાઠો ને આરો પકડાઈ ગયો. હું મને નથી ખબર આ આવી ચોરી કરતી યાર અરે શરમ આપી દો. આખા ગામમાં ખરાના પૈસાવાળા શેઠ છે. ગમે તેને જરૂર પડે તો અહીંથી પૈસા લેવો અને ઓને પરસ લઈને તમે એ નાખા. બધેભાઈ. શરમ આપી દો. પૈસા તો આવી જાય પણ અમુક ના હોય ને તો પોલીસ કેસ ભૂલ થઈ ગઈ યાર. હા, મારી શરમ રાખો. મારી શરમ હા, રાખો. સજા તો થવી જ જોવો. આમાં સજા અરે નહીં સુધરી યાર. આમાં મારા હગા છે ને બીજું કોઈ કહેવું નહીં. આમાં જવા દો. આટલી વખત ગોપીભાઈ જવા દો. અમે બર્થડે તમે કહો છો ને કહો ઓન તો જેલ ભેગા જ કરવાનો હતો. હમણાં હરિયા ગણતા થઈ દો. ના ફુવા, આવું હું ક્યાં કશો જતો? નહીં, કોઈનું આવું કશો નહીં. કોમું નીકળ્યા હોય પૈસા લઈને રસ્તામાં ને તમે લઈને આવી દો. ઈવન કેવું હા થાય? સગન લેરજે પેલું સાધન આવે તો બેસી જ જાઉં. હવે અહીંયા હંગાતી હેડો. સોના મોના હેડવાનું કરો ઘેર. મોઢામાં દોત નહીં ને અમારા. ગોપીભાઈ હાર આવજો હા. અને હગા છે એટલે જવા દો આટલી વખત. હારું કર્યું તમે આવી ગયા ને કમાઓ. અમુ નહીં બોલાવું બુઆ. લેલો, હું આપણો ઊભું નહીં રહું. અમાર જોખમ ખરો ને કોઈને કહેવાનું નહીં, બોલ્યા વગર બધા ભેગા થઈ ગયા બરોબર. વિનું ના રવાય અમે. મારા ભાઈ હું વાતોમાં યાર સાઈડમાં મિલી એટલે પેલો સીધો પરસ લઈને નાઠો.